उत्तर प्रदेशના પ્રતાપગઢમાં પેટ્રોલ પુરાવી શખ્સ થયો ફરાર। પૂર્વ કેબિનેટ મંત્રી મોતીસિંહ પેટ્રોલ પંપ પર બાઇક સવાર શખ્સ 1300 રૂપિયાનું પેટ્રોલ ભરાવી ફરાર થયો। ઘટના સીસીટીવીમાં કેદ। પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી। મધ્યપ્રદેશના નેશનલ હાઈવે 44 પર હૃદય કંપાવનારો અકસ્માત। કન્ટેનર અને ટ્રક ધડાકાભેર અથડાતા ટ્રકનો ચૂરો વળ્યો। ઘટનામાં 2ના મોત। અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો। હૃદય કંપાવતા વિડીયો થયા વાયરલ। ખેડામાં યાત્રાધામ ડાકોરમાં શનિદેવની મૂર્તિ ખંડિત કરાતા ચકચાર। અસામાજિક તત્વોએ પુલ્હાશ્રમ સામે આવેલા શનિદેવના મંદિરમાં મોડી રાત્રે ઘટનાને આપ્યો અંજામ। તસ્કરોએ દાનપેટીની પણ કરી ચોરી। એલસીબી એસઓજી અને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો। ગણેશ વિસર્જન સમયે વડોદરામાં પોલીસના જવાનોની દાદાગીરી સામે આવી। પોલીસ જવાને 2 યુવકોને દંડા ફટકાર્યા। બેરિકેડિંગથી 100 મીટરના અંતર પર ઘર હોવાથી બાઇક લઈ જવાનું કહેતા પોલીસે લાકડીઓથી ફટકારી ધમકાવ્યા। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર પડ્યું ભ્રષ્ટાચારનું ગાબડું। 7 મહિના પહેલા જ લોકાર્પણ થયેલા એક્સપ્રેસ વે પર પડ્યો મસ્ત મોટો ખાડો। એક્સપ્રેસ વેના નિર્માણની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ। અમરેલીના ધારીમાં ગેરકાયદેસર દબાણો વધતા તંત્ર એક્શનમાં। લાઇબ્રેરી ચોકથી વેકરિયા પરા સુધી ગેરકાયદેસર દબાણ પર ફર્યું તંત્રનું બુલડોઝર। અગાઉ પોલીસે ફ્લેગ માર્ચ યોજીને સ્વેચ્છાએ દબાણો દૂર કરવા કરી હતી અપીલ, છતાં દબાણો દૂર ન થતા તંત્રએ બુલડોઝર ફેરવ્યું। હોટેલ મોલ વિવાદ મામલે સુરત એપીએમસીને હાઈકોર્ટે લગાવી ફટકાર। હાઈકોર્ટના આદેશ બાદ કૃષિ સિવાય અન્ય ઓફિસો કૃષિ બજારમાં બંધ કરાઈ। ઓફિસો બંધ કરાતા કર્મચારીઓ પરેશાન થયા। ખેડૂતોના હિતની જગ્યા પર ચાલતી હતી ખાનગી ઓફિસ, હોટેલ અને ટ્યુશન ક્લાસ। સુરતના મહુવામાં અનાજ માફિયાઓ બેફામ। સસ્તા અનાજની કાળાબજારી કરતા દુકાનદારો સામે આદિવાસી સંગઠન મેદાને। ગરીબોના હકનું અનાજ પચાવી પાડનાર સામે વિજિલન્સ તપાસની માંગ। રાજ્યના કુંવરી ઉદ્યોગકારો કરશે હડતાલ। 2 ઓક્ટોબરથી અરવલ્લી, ખેડા સહિતના રાજ્યના ગુજરાતની 1200 કુંવરી ઉદ્યોગકારો હડતાલમાં જોડાશે। એન્વાયરમેન્ટ સર્ટિફિકેટના નામે કરાતી હેરાનગતિને લઈને લેવાયો નિર્ણય। સમસ્યાના સમાધાન માટે રાજ્ય સરકારને અપાયું 10 દિવસનું અલ્ટિમેટમ। અમદાવાદમાં 20મી યોજાશે ક્ષત્રિય સમાજનું શક્તિ અસ્મિતા મહાસંમેલન। પ્રમુખ તરીકે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજી ગોહિલની તાજપોશી કરાઈ હતી। સંગઠનની બેઠક મળે તે પહેલા જ ભાવનગરના યુવરાજે પોતે કોઈ પણ સમિતિમાં ન હોવાનું કહેતા વિવાદ સર્જાયો। ક્ષત્રિય સમાજનું શક્તિ અસ્મિતા મહાસંમેલન પહેલા વિવાદ। ભાવનગરના યુવરાજ જયવીર રાજસિંહે ક્ષત્રિય સમાજને આપ્યો સંદેશ। કહ્યું, હું કોઈ સમિતિનો ભાગ નથી। કોઈ પણ સમિતિ તેમના રાજકીય લાભ માટે મારા પરિવારના પૂર્વજો અને વડીલોના નામનો ઉપયોગ ન કરે। ભાજપ સભ્ય નોંધણી અભિયાન ફરી વિવાદમાં। ચાલુ નોકરી પર રહેલા શિક્ષકોને સભ્ય બનાવાયા। કોંગ્રેસ ધારાસભ્ય અમૃત ઠાકોરે શિક્ષણ મંત્રીને લખ્યો પત્ર। સભ્ય બનનારા શિક્ષકો સામે કાયદાકીય પગલાં લેવાની માંગણી। ભાજપનું સદસ્યતા અભિયાન ચર્ચામાં। ધરમપુરના કોંગ્રેસ નેતા અને કોંગ્રેસ અગ્રણીને જાણ બહાર ભાજપના સભ્ય બનાવી દેતા વિવાદ। રમેશ પટેલે કહ્યું, દાન લેવા ગયો અને ભાજપનો સભ્ય બનાવી દીધો। કોંગ્રેસ અગ્રણીએ કહ્યું, મારી જાણ બહાર, મને બીજેપીમાં જોડ્યો। કોંગ્રેસ અગ્રણી ભાજપના સભ્ય બન્યા હોય તેવા ફોટો થયા વાયરલ। કોંગ્રેસ અગ્રણીના નિવેદન પર બોલ્યા ભાજપ એમએલએ અરવિંદ પટેલ। કહ્યું, પહેલા મરજીથી જોડાય, પછી ફોન આવે એટલે ફરી જાય। વડોદરામાં ભૂખી કાંસ લઈને ધારાસભ્ય કેયુર રોકડિયા અને કોંગ્રેસના કોર્પોરેટર વચ્ચે થયો હોબાળો। ભૂખી કાંસ પર દબાણના કોંગ્રેસે કર્યા આક્ષેપ। 1974માં કોંગ્રેસના શાસનમાં દબાણોને મંજૂરી અપાઈ હોવાનો ધારાસભ્યએ કર્યો દાવો। ભૂખી કાંસ મુદ્દે ભાજપ કોંગ્રેસ આમને સામને। કોંગ્રેસના ચંદ્રકાંત શ્રીવાસ્તવે કાંસ પર દબાણ માટે કોંગ્રેસે મંજૂરી આપી હોવાની વાત નકારી। નકશામાંથી કાંસ કાઢનાર અધિકારી સામે કાર્યવાહીની કરી માંગ। વડોદરામાં પાલિકાની સામાન્ય સભામાં નદી પરના દબાણોનો મુદ્દો ગુંજ્યો। ભાજપ કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાનો ખુલાસો। કહ્યું, વિશ્વામિત્રી નદીના કિનારે મેં કોઈ પણ દબાણ કર્યું નથી। પ્રોટેક્શન વોલ બનાવી તેના પર માત્ર ઓટલો બનાવ્યો હતો, જે દૂર કર્યો છે। અરવલ્લીના કાનેરામાં ગણેશ વિસર્જન સમયે ડૂબતા યુવકનો વિડીયો વાયરલ થયો। સ્થાનિક તરવૈયાઓએ ભારે જહેમત બાદ કર્યું હતું યુવકનું રેસ્ક્યુ। દિલધડક રેસ્ક્યુનો વિડીયો થયો વાયરલ। રાજસ્થાનના દૌસામાં 2.5 વર્ષની બાળકીનું સફળ રેસ્ક્યુ કરાયું। બાડીકુઈ વિસ્તારમાં રમતી વખતે ખુલ્લા બોરવેલમાં પડી હતી બાળકી। રાતથી ચાલતા રેસ્ક્યુ ઓપરેશન બાદ બાળકીને સુરક્ષિત બહાર કાઢીને હોસ્પિટલ ખસેડાઈ।
લેબનોન સિરિયામાં એકસાથે સેંકડો પેજર્સમાં વિસ્ફોટ બ્લાસ્ટમાં એક બાળક સહિત 9 લોકોના મોત ઈરાનના રાજદૂત સહિત 2700થી વધુ લોકો ઘાયલ હિઝબુલ્લાએ આ હુમલા માટે ઇઝરાયલને જવાબદાર ઠેરવ્યું ઇઝરાયેલી સેનાએ આ મામલે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો વોકી ટોકી અને સોલર ડિવાઇસ વિસ્ફોટથી હચમચી ઉઠ્યું લેબનોન વિસ્ફોટમાં અત્યાર સુધી કુલ 32 લોકોના મોત 3500થી વધુ ઘાયલ થયા સ્થાનિકોમાં ભયનો માહોલ લેબનોનમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટો 60 ઘરો 15 કાર અને ડઝનેક બાઇકમાં લાગી આગ લેબનોનમાં ફાયર વિભાગની અનેક ટીમો તૈનાત કરાઈ ઇસરો ભરશે નવી ઉડાન ચંદ્રયાન 4 મિશનને કેબિનેટે આપી મંજૂરી સ્પેસ સ્ટેશન અને શુક્ર મિશન 2028માં લોન્ચ કરાશે ચંદ્ર પરથી માટી લાવવામાં આવશે આ મિશનનો ઉદ્દેશ અવકાશયાનને ચંદ્ર પર ઉતારવાનો નમૂનાઓ એકત્રિત કરવાનો અને તેને સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત કરવાનો છે સુરતના કતરદા ગામ ગજેરા સર્કલ નજીક બ્લુ સિટી બસમાં લાગી આગ ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી બસ ખાલી હોવાથી મોટી દુર્ઘટના ટળી ખાદ્યતેલના ભાવમાં ફરી ઉછાળો કપાસના તેલના ભાવમાં ₹60નો તો પામ તેલમાં ₹20નો ટોટિંગ ભાવ વધારો થયો કેન્દ્ર સરકારે આયાત ડ્યુટી વધાર્યા બાદ ખાદ્યતેલના ભાવ વધ્યા ભારતીય શેર બજારમાં ઉછાળો સેન્સેક્સ 83,000ને પાર નિફ્ટી 25,000ને પાર અમેરિકાએ ફેડ રેટમાં ઘટાડો કરતા તેજી બનાસકાંઠામાં પાલનપુરના ન્યૂ 3 લેગ એલિવેટેડ બ્રિજ પર ટ્રાફિક જામ ટ્રકના બ્રેક ફેલ થતા રસ્તા વચ્ચે આડું થયું ટ્રક બ્રિજ પર ટ્રક અટવાતા અન્ય વાહન ચાલકો પણ પરેશાન થયા અમદાવાદ સુરત બાદ રાજકોટમાં પણ દોડશે મેટ્રો ટ્રેન 10,000 કરોડના ખર્ચે બનશે 38 કિલોમીટરનો રૂટ શાહપર વેરાવળ 150 ફૂટ રિંગ રોડ ખંડેરી એમ્સ સહિતના વિસ્તારોને આવરી લેવાશે મેટ્રો ટ્રેન શરૂ થતાં મુસાફરીનો સમય ઘટશે તેમજ કનેક્ટિવિટીમાં થશે વધારો રાજ્ય સરકારે પ્રોજેક્ટને આપી મંજૂરી કેન્દ્રની લીલી ઝંડી બાદ ઝડપથી શરૂ થશે કામગીરી નવલા નોરતામાં અનોખી પાઘડીએ જમાવ્યું આકર્ષણ અમદાવાદના અનુજ મુદલિયારે બનાવડાવી 5 કિલોની પાઘડી આત્મનિર્ભર થીમ પર બનાવેલી પાઘડીમાં પીએમ મોદીની ત્રીજી ટર્મ અને ડાયમંડ સિટી સુરતનો પણ કરાયો ઉલ્લેખ ગરબા ખેલૈયા અનુજ મુદલિયારની અનોખી પાઘડીની કિંમત ₹35,000 તો પાઘડી સહિતના પહેરવેશનું વજન 12 કિલો દર વર્ષે અવનવી પાઘડીની થીમના કારણે અનુજને 2019માં ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડમાં પણ સ્થાન મળ્યું છે માથું શરીર દુખે તો ચેતી જજો સપ્ટેમ્બરમાં ડેન્ગ્યુ મેલેરિયાના કેસમાં સતત વધારો છેલ્લા 3-4 વર્ષની સરખામણી આ વર્ષે ડેન્ગ્યુ વધુ ઘાતક બન્યો સામાન્ય તાવથી શરૂ થઈ કિડની લીવર ફેફસા અને મગજ સુધી અસર બેદરકારી મોતના મુખમાં ધકેલી શકે ગુજરાતીઓ બફારો સહન કરવા થઈ જાવ તૈયાર રાજ્યમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રીની આસપાસ રહેશે વાતાવરણમાં 80% ભેજનું પ્રમાણ રહેવાથી બફારો અનુભવાશે વરસાદે વિરામ લેતા બફારો વધ્યો ડબલ ઋતુમાં રોગચાળો વકર્યો વાયરલ ઇન્ફેક્શન મચ્છર અને પાણીજન્ય રોગના કેસમાં થઈ રહ્યો છે વધારો અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની કતાર એક સપ્તાહમાં 13,568 ઓપીડી નોંધાઈ એક સપ્તાહમાં ડેન્ગ્યુના 116 મેલેરિયાના 29 ચિકનગુનિયાના 14 અને સ્વાઇન ફ્લૂના 10 કેસ નોંધાયા સૌથી વધુ વાયરલ ઇન્ફેક્શનના 2072 કેસ નોંધાયા અમદાવાદમાં ડેન્ગ્યુનો કહેર 250થી વધુ બાળકોને ડેન્ગ્યુ થયાના કેસ નોંધાયા તો ઝાડા ઉલટીના પણ 260થી વધુ કેસ નોંધાયા સાથે જ ચિકનગુનિયા કમળો ટાઇફોઇડના કેસમાં પણ વધારો થયો રોગચાળાને પગલે આરોગ્ય વિભાગ સતર્ક સુરતમાં મચ્છર અને પાણીજન્ય રોગનો રાફડો ફાટ્યો બાળકોમાં શરદી ખાંસી ઝાડા અને ઉલટીના કેસમાં સતત વધારો નવી સિવિલ હોસ્પિટલમાં ઓપીડી 12 દર્દીઓથી ઉભરાઈ રાજકોટમાં પણ રોગચાળાનો કહેર ડેન્ગ્યુના 29 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું શરદી ઉધરસ તાવ ઝાડા ઉલટી ટાઇફોઇડ અને કમળાના કેસમાં પણ સતત વધારો હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી કતારો લાગી વાયરલ ઇન્ફેક્શન સહિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં વધારો વલસાડમાં ડેન્ગ્યુના કારણે 2 લોકોના મોત હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો લોકોને સાવચેતી રાખવા તંત્રએ કરી અપીલ અમદાવાદના સોલા સિવિલમાં 13 વર્ષની બાળકીના પેટમાંથી નીકળ્યું 1200 ગ્રામનું વાળનું ભૂંજનું તબીબોએ બાળકીની જટિલ સર્જરી સફળતાપૂર્વક કરી વાળ બહાર કાઢ્યા રાજસ્થાનની બાળકીને વાળ ખાવાની ટેવ હોવાનું સામે આવ્યું ગુજરાતમાં 6 દિવસ સામાન્ય વરસાદની આગાહી હાલ રાજ્યમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી અત્યાર સુધી રાજ્યમાં સામાન્યથી 44%થી વધુ વરસાદ નોંધાયો
નર્મદા ડેમ મહત્તમ સપાટીથી માત્ર 1.2 મીટર દૂર. ડેમની સપાટી 137.67 મીટર પર પહોંચી. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર. પાણીની આવક ઘટતા ડેમની જળ સપાટી સ્થિર થઈ. ડેમનો એક દરવાજો 1.35 મીટર ખુલ્લો. બિહારના કેમૂરમાં મેઘો મુશળધાર વરસતા નદીઓ અને ધોધ છલકાયા. કેમૂરના સ્થાનિક ધોધ વહેતા થતા અદભુત દ્રશ્યો સર્જાયા. વરસાદના લીધે ધોધ વહેતા થતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી. લોકોને ધોધ નજીક ન જવા સૂચના અપાઈ. બિહારના સાસારામમાં મુશળધાર વરસાદથી ધોધ ખીલી ઉઠ્યા. કેમૂર ટેકરીથી નીકળતા તૂતલા ભવાની ધોધનું વિકરાળ સ્વરૂપ કેમેરામાં કેદ થયું. ધોધ વહેતો થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. પ્રવાસીઓને ધોધની નજીક ન જવા સૂચના અપાઈ. ધોધના વીડિયો થયા વાયરલ. મધ્યપ્રદેશના દતિયામાં મેઘાની તોફાની બેટિંગ. ભારે વરસાદથી નદીના જળસ્તર વધતા કોઝવે પાણીમાં ગરકાવ થયો. સગર્ભાને પ્રસૂતાની પીડા થતા ખાટલા ઉપર બેસાડી લોકોએ રસ્તો પાર કર્યો. સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો. હિમાચલ પ્રદેશના પર્વતીય વિસ્તારોમાં ઠંડક પ્રસરી. લાહોલ સ્પીતિના પર્વતો પર હિમવર્ષા બાદ પારો ગગડ્યો. હિમાચ્છાદિત પર્વતના દ્રશ્યો પણ સામે આવ્યા. હિમાચલ પ્રદેશના મનાલીમાં શિયાળાએ આપી દસ્તક. હિમવર્ષાનો દોર શરૂ થતા તાપમાન પણ ઘટાડો નોંધાયો. ઊંચા શિખરો પર બરફની ચાદર છવાતા સ્વર્ગ જેવા દ્રશ્યો સર્જાયા. પ્રથમ હિમવર્ષાના વીડિયો થયા વાયરલ. ઝારખંડના ધનબાદમાં 3 દિવસથી મેઘરાજા કરી રહ્યા છે તોફાની બેટિંગ. મેથન ડેમની જળસપાટીમાં વધારો થતા નદીમાં પાણી છોડાયું. દામોદર નદીમાં પાણી છોડાતા નદી તોફાની બની. નદી કિનારાના અનેક ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ઝારખંડના ગુમલામાં અવિરત વરસાદ. દક્ષિણી કોયલ નદી ગાંડીતુર થઈ. નદીમાં પાણીનો તીવ્ર પ્રવાહ વહેતો થયો. નદી પરના પુલ સુધી પાણી આવી જતા પુલ પરથી પસાર ન થવા તંત્રએ અપીલ કરી. અનરાધાર વરસાદથી ઝારખંડના ઉસરી ધોધમાં પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો થયો. અવિરત વરસાદથી ધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. દૂર દૂરથી ધોધ જોવા પ્રવાસીઓ પહોંચ્યા. ઝારખંડમાં અવિરત વરસાદથી બિહારમાં નદીઓ તોફાની બની. નાલંદામાં લોકાઈન નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો. નદીના નીર રસ્તા પર ફરી વળતા અનેક ગામો સંપર્ક વિહોણા થયા. જિલ્લાના અનેક ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. પર્વત ઉપર પડેલા વરસાદ બાદ ઉત્તર પ્રદેશની નદીઓના જળસ્તરમાં વધારો. રામગંગા નદીના પાણી ભરાઈ જતા બદલાયું. શાહજહાંપુર અને બરેલીને જોડતો રસ્તો થયો બંધ. નદી પર આવેલો પૂર પણ ક્ષતિગ્રસ્ત. ઉત્તર પ્રદેશના ઇટાવામાં કેટલીય જગ્યાએ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. લોકોના ઘરોમાં છાતીસમાં પાણી ભરાઈ જતા ભારે હાલાકી. ઘરવખરી પલળી જતા લોકોને પારાવાર સમસ્યા. રહેણાંક વિસ્તારમાં પાણી ભરાઈ જતા બહાર પાર્ક કરેલા વાહનો ડૂબ્યા. મુશળધાર વરસાદના કારણે શહેરના રહેણાંક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ. ડ્રેનેજની વ્યવસ્થાના અભાવે લોકો ત્રાહિમામ. બિહારના બક્સરમાં ભયજનક સપાટી નજીક પહોંચી ગંગા નદીની જળસપાટી. ગંગાનો પ્રવાહ તોફાની થતા અનેક ગામોમાં પૂરના પાણી ફરી વળ્યા. નૈની, જોર, ધાભી અને સિમરી બ્લોકના ગામોમાં કમરસમાં પાણી ભરાતા જનજીવન ખોરવાયું. ઉત્તરાખંડના ઋષિકેશમાં ગંગા નદીનું વહેણ ઉગ્ર બનતા સુરક્ષા વ્યવસ્થા કડક કરાઈ. લોકોને નદી કિનારે ન જવા અને રિવર રાફ્ટિંગ કરવા વિશે સૂચનાઓ અપાઈ. કાંઠા વિસ્તારોમાં એસડીઆરએફ અને પોલીસની ટીમ તૈનાત કરાઈ. ઉત્તર પ્રદેશના અયોધ્યામાં સરયુ નદીએ ભયજનક સપાટી વટાવી. ભયજનક સપાટીથી 45 સેન્ટીમીટર ઉપરથી વહી રહી છે સરયુ નદી. કિનારાવાળા વિસ્તારમાં એલર્ટ જાહેર કરાયું. લોકોને નદી કાંઠે ન જવા અપાઈ સૂચના. અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો શાંતિપૂર્ણ માહોલમાં થયો સંપન્ન. મેળાના છેલ્લા દિવસે 5.62 લાખથી પણ વધુ ભક્તોએ કર્યા મા અંબાના દર્શન. એક જ દિવસમાં 475 ગ્રામ સોનાની આવક નોંધાઈ. ભાદરવી પૂનમના 7 દિવસીય મેળામાં 32.54 લાખ ભક્તોએ કર્યા મા અંબાના દર્શન. પૂર્ણાહુતિ દરમિયાન પત્રકારોને સન્માનિત કરાયા. 5 લાખ લોકોએ એસટીમાં મુસાફરી કરી. 3134 ધ્વજાઓ રોહણ થઈ તથા 19.59 લાખ પ્રસાદ પેકેટનું વિતરણ કરાયું. અંબાજીમાં કરાયું સોનાનું દાન. મેળાના અંતિમ દિવસે 234 ગ્રામ 970 મિલીગ્રામ સોનાની ભેટ અપાઈ. દ્વારકાના શિવરાજપુરમાં યોજાયો મલ કુસ્તી મેળો. 500 વર્ષથી ભાદરવી પૂનમે યોજાતો મેળો બન્યો આકર્ષણનું કેન્દ્ર. 300 કુસ્તીબાજોએ લીધો ભાગ.
મોટી સંખ્યામાં મલકુસ્તી જોવા લોકો પહોંચ્યા. મહેસાણાના ઊંઝાનું ઉમિયાધામ પરિસર લાઇટોથી ઝગમગી ઉઠ્યું. ધ્વજ મહોત્સવના અંતિમ દિવસે મંદિર પરિસર રંગબેરંગી લાઇટોથી શણગારાયું હતું. લાઇટિંગના અદ્ભુત નજારાનો ડ્રોન વિડીયો સામે આવ્યો. સુરતમાં ઇકોનોમિક રિજિયનના ડેવલપમેન્ટ પ્લાનનું લોન્ચિંગ કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોન્ચિંગ કરાયું. સુરત, નવસારી, ભરૂચ, ડાંગ, તાપી તથા વલસાડને ગ્રોથ હબ તરીકે વિકસાવવાનું આયોજન. મહેસાણાની દૂધસાગર ડેરીના ચેરમેનની ચૂંટણી 3 સપ્તાહમાં કરવા હાઈકોર્ટનો આદેશ. ચૂંટણીમાં વિલંબ અંગે હાઈકોર્ટમાં થઈ હતી અરજી. ચેરમેન અશોક ચૌધરીની ટર્મ પૂરી થયાને 1 વર્ષ વીત્યું. ચૂંટણી લંબાતા ચૂંટણી યોજવા આદેશ કરાયો. બનાસકાંઠાની લાખણી એપીએમસીની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત. 14 બેઠક પર યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 12 બેઠક પર જીત મેળવી. 2 બેઠક પર પરિવર્તન પેનલે જીત મેળવી. દેશમાં વન નેશન વન ઇલેક્શનને કેબિનેટની મંજૂરી મળી. ભરૂચના નાગરિકોને રાજકીય સલાહકારોએ વન નેશન વન ઇલેક્શનને આવકાર્યું. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમિતિનું ગઠન કરી રજૂ કરાયો હતો પ્રસ્તાવ. ઉત્તરાખંડના હરિદ્વારમાં જંગલી હાથીઓની લટાર કેમેરામાં કેદ. 5 હાથીઓનું ટોળું માતૃસદન આશ્રમ નજીક આવી ચડતા લોકોમાં ભયનો માહોલ. વન વિભાગને હાથીના આતંક વિશે ફરિયાદ કરવામાં આવી. રાજકોટ જિલ્લામાં ફરી સિંહના આટાફેરા. રૂપાવટી ગામના વાડી વિસ્તારમાં સિંહ આવી ચડ્યો. રૂપાવટી, બાવા પીપળિયા, આરબટીડી, પીપળવા સહિતમાં ગામોમાં સિંહોના આટાફેરાથી લોકોમાં ભય. વાડી વિસ્તારના 3 જેટલા સિંહ હોવાનું અનુમાન. સુરત પથ્થરમારા કેસમાં આજે કોર્ટમાં સુનાવણી. 22 આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી હાથ ધરાશે. સૈયદપુરામાં 8મી સપ્ટેમ્બરે થયો હતો પથ્થરમારો. પોલીસે કોમ્બિંગ કરીને 27 આરોપીઓની કરી હતી ધરપકડ. જૂનાગઢમાં સગીરાનું અપહરણ કરીને દેહ વેપારના ધંધામાં ધકેલવાના કેસમાં વધુ 4ની ધરપકડ. 2 દિવસ પહેલા પણ પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી હતી. સગીરાનું અપહરણ કર્યા બાદ દુષ્કર્મ આચરી દેહ વિક્રયના ધંધામાં ફસાવવામાં 14 લોકો સામે નોંધાઈ છે ફરિયાદ. ભાવનગરમાં જીએસટીના બોગસ બિલિંગ કેસમાં નાસ્તા ફરતા 3 આરોપીઓ ઝડપાયા. પાલીતાણા ટાઉનમાં 1000 કરોડ કરતાં વધારે રકમના બોગસ બિલિંગ કૌભાંડમાં સંડોવાયેલા હતા આરોપીઓ. પેરોલ ફ્લોરની ટીમે 3 આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી. ભાવનગરમાં જેલમાં રહેલા કેદીએ વધુ પ્રમાણમાં દવાઓ ખાઈ લેતા થયો બેભાન. અગમ્ય કારણોસર વધુ પડતી દવા ખાઈ લેતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી. ગીર સોમનાથના ગોરખમઢીથી ટ્રાન્સપોર્ટમાં ચણા ભરેલો ટ્રક ગાયબ કરવાનો મામલો. સૂત્રાપાડા પોલીસે 2 આરોપીને ઝડપી પાડ્યા. આરોપીઓ માલ સ્થળ પર પહોંચવાને બદલે બારોબાર લઈ ફરાર થયા હતા. બંને આરોપી પાસેથી 12 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. દાહોદમાં તસ્કરોનો તરખાટ. નવજીવન મિલ રોડ ઉપરથી તૈયબી સોસાયટીના મકાનને તસ્કરોએ નિશાન બનાવી 50,000 રોકડ સહિત સોનાના દાગીના મળી 6.69 લાખની ચોરીને આપ્યો અંજામ. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. જેતપુરના ભાદર નદીના પુલ પર ટ્રેનની અડફેટે તરુણનું મોત. રાજકોટથી પોરબંદર જતી ટ્રેનની અડફેટે આવ્યો હતો તરુણ. પોલીસે મૃતકની ઓળખ અર્થે તજવીજ હાથ ધરી. રેલવે ટ્રેક પર બેસી વાતો કરતા 2 મિત્રો કપાયા. નવસારીના વિજલપોર નજીક મરણચીસો ગુંજી ઉઠી. યુવકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયા. ફેન્સિંગ હોવા છતાં 10 મહિનામાં 20થી વધુ લોકોના મોત. સુરતના કડોદ માંડવી રોડ પર સર્જાયો અકસ્માત. ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત બાદ બાઇકમાં આગ ભભૂકી. આગ લાગતા બાઇક બળીને ખાક. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. મોરબીના પ્રતાપગઢ નજીક એસટી બસને નડ્યો અકસ્માત. આણંદથી મુન્દ્રા જતી બસ બંધ પડેલા ટ્રકમાં ઘૂસી જતા સર્જાયો અકસ્માત. 12થી વધુ લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાયા. ભાવનગરમાં કોળિયાકના દરિયામાં ડૂબતા પરપ્રાંતીય યુવકનું મોત. દરિયામાં ઊંડા પાણીમાં યુવક ગરકાવ થતા એસઆરડી જવાન થયો તથા મરીન પોલીસ દોડતી થઈ. ભારે જહેમત બાદ યુવકનો મૃતદેહ મળતા પીએમ અર્થે ખસેડાયો. વાપીમાં શાકભાજી ચોરોનો તરખાટ. હાઈવે પર વાઇબ્રન્ટ સબ્જી માર્કેટમાં ડુંગળી અને આદુના કટ્ટાની થઈ ચોરી. ધોળા દિવસે ચોરી કરી ફરાર થતો શખ્સ સીસીટીવીમાં કેદ થયો. ચોરીનો સીસીટીવી વિડીયો વાયરલ થતા ચર્ચાનું કેન્દ્ર બન્યો. ભાવનગરમાં તહેવારોના નામે ફાળો ઉઘરાવતા તોફાની તત્વો બન્યા બેફામ. નાના વેપારીઓ પાસેથી ફાળાના નામે 10,000 રૂપિયા ઉઘરાવ્યા. વેપારીએ વધારે રૂપિયા આપવાની ના કહેતા દુકાનમાં કરી તોડફોડ. પોલીસે ફરિયાદ લીધી ન હોવાનો લોકોનો દાવો.
છોટાઉદેપુરના અલીખેરવા ગામમાં રસ્તાની રામાયણ છેલ્લા 1.5 વર્ષથી રોડનું કામ અધૂરું હોવાથી સ્થાનિકો પરેશાન. રસ્તા પર ઊંડા ખાડા ખોદેલા હોવાથી સ્થાનિકોને અકસ્માતનો ભય. જૂનો રસ્તો પાછો આપવા સ્થાનિકોની માંગ. છોટાઉદેપુરના નેશનલ હાઈવે 56 પરથી પસાર થતા વાહન ચાલકોના હાલ બેહાલ. ભારજ નદીનો બ્રિજ તૂટી જતા લોકો 30 કિલોમીટર ફરીને જવા મજબૂર બન્યા. ડાયવર્ઝન આપેલા માર્ગ પર ખખડધજ હાલતમાં હોવાથી વાહન ચાલકો ત્રસ્ત થયા. ગીર સોમનાથ જિલ્લામાં અનેક જગ્યાએ ગૌચર અને રસ્તાઓ પર દબાણો હટાવવાની કામગીરી. સૂત્રાપાડાના વાવડી ગામના ખેડૂતોની જૂની સમસ્યાનો નિકાલ. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના આદેશ બાદ કામગીરી. દ્વારકાના ખંભાળિયામાં વીજળી ન મળતા ખેડૂતોએ ત્રાહિમામ પોકારી. મગફળી, કપાસ સહિતના પાકને પાણી પૂરું પાડવા વીજ પુરવઠાની પડે છે જરૂર. કેશોદ, ઠાકર, શિરડી સહિતના ગામના ખેડૂતોને પીજીવીસીએલ સાથે મળી વીજ રિપેરિંગ કરવા મજબૂર. જામનગરમાં ખરીફ સિઝનમાં 3,47,772 હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર. તુવેર, કપાસ, દિવેલા, સોયાબીન, મગફળી અને મગ, અડદ સહિતના કઠોળનું વાવેતર. ઉત્તર પ્રદેશના હમીરપુરમાં સ્ટેટ હાઈવે પર ઈ-રિક્ષા ચાલકની સ્ટંટબાજી. રિક્ષા ચાલક પોતાની સાથે બીજાના જીવ પણ જોખમમાં મૂકતો દેખાયો. રિક્ષા ચાલકે સ્ટંટબાજીનો વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો. મધ્યપ્રદેશના પન્નામાં જંગલ સફારી દરમિયાન દેખાયો વાઘ. જંગલમાં લટાર મારતા વાઘના દ્રશ્યો પ્રવાસીના કેમેરામાં કેદ થયા. વરસાદી માહોલ વચ્ચે વાઘ દેખાતા પર્યટકોમાં ખુશીની લહેર છવાઈ. હરિદ્વારમાં કારમાંથી અજગર નીકળતા હંગામો. કારનું બોનેટ ખોલતા નીકળ્યો 5 ફૂટ લાંબો અજગર. વન વિભાગની ટીમે અજગરને પકડી જંગલમાં છોડ્યો.